નમસ્તે દર્શક મિત્રો. મારી યુટ્યુબ ચેનલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લ એડવોકેટ જુનાગઢ ના 8 કરોડ રૂપિયાના પત્રની પ્રસિદ્ધિ ના વિડીયો પાર્ટ 4માં આપનું સ્વાગત છે. મિત્રો, હવે જોવાની વાત એ છે, નવાઈની વાત, કે આ પત્ર પ્રસિદ્ધ થયો અને વાયરલ થયો તે પછી તરત જ, એટલે કે તારીખ 24/11/24ના રોજ મેં નિયામક શ્રી લાંચ રશ્વત બ્યુરો ગાંધીનગર અને નાયબ નિયામક શ્રી લાંચ રશ્વત બ્યુરો જુનાગઢ એકમને તારીખ 24/11/24ના રોજ મારા લેટર પેડ ઉપર એક પત્ર લખેલો હતો કે જુનાગઢના તત્કાલીન કલેક્ટર શ્રી આલોક પાંડે અને રાહુલ ગુપ્તા દ્વારા 50 લાખ રૂપિયાની લાંચ લઈ ભવનાથ મંદિરનો કબજો સોંપવા બાબત કોગ્નિઝેબલ ગુનાની પ્રથમ માહિતી અંગે તમે તાત્કાલિક એના હેઠળ કોઈ કાર્યવાહી કરો. જો આ પત્ર સાચો હોવાનું તમને જણાય એફએસએલના ને બધા ઇન્વેસ્ટિગેશન પછીથી, તો તમે આ બંને કલેક્ટર સામે પ્રિવેન્શન ઓફ એન્ટી કરપ્શન એક્ટ હેઠળ કાર્યવાહી કરો. અને જો આ પત્ર ફરજી જણાય તો આ પત્ર લખનાર જે સામે તમે ખોટા દસ્તાવેજો ઊભા કરવા સામે અને આ અખબારી માધ્યમથી એની પ્રસિદ્ધિ કરવા માટે થઈ અને તાત્કાલિક પગલાં લો. કે અને ભાજપને અને એના મિનિસ્ટરને પણ એમાં સંડોવવા બદલ આ પત્ર ઊભો કરનાર સામે તમે જવાબદારો સામે કાર્યવાહી કરો. એટલે કે બહુ ચોખ્ખી વાત છે કે શ્રાદ્ધ સારો નહીં તો પાપ દેખાડો. બેમાંથી એક વાત સાચી છે કે કાં તો પત્ર સાચો છે ને કાં તો પત્ર ખોટો છે. પત્ર સાચો હોય તો તમારે તમારા અધિકારીઓ સામે એસીબી નીચે કાર્યવાહી કરવાની થાય. પત્ર ખોટો હોય તો પત્ર ઉપજાવનાર સામે કાર્યવાહી કરવાની થાય. પણ નવાઈની વાત એ છે કે 24/11/24થી આજે આટલા દિવસ થઈ ગયા, તેમ છતાં મને એક પણ તંત્ર તરફથી હજી કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી. આ પત્રની નકલ મેં મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને, સચિવ મહેસૂલ વિભાગને, તકેદારી આયોગ ગાંધીનગરને અને ગૃહમંત્રી જુનાગઢ ગુજરાતને પણ મોકલેલી છે. આ બધાને જે રજિસ્ટર એડીની કાચી રિસીટો પણ આપને જોવા મળે છે. પણ હજી કોઈના તરફથી મને આવો કંઈ જ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. આટલી ગંભીર જે બાબત છે કે જેમાં શાસક પક્ષ, એના નેતા, બબ્બે કલેક્ટરો અને આટલા બધા સંતો સલવાયેલા છે, જેના અંગે આવા આક્ષેપો કરવામાં આવેલા છે, તો જો એ આક્ષેપો સાચા હોય તો આપે એ અંગે કાર્યવાહી કરવી જોઈએ. અને જો એ આક્ષેપો ખોટા હોય તો આપણે આવા ખોટા આક્ષેપોને પત્ર ઉપજાવવા બદલ કાર્યવાહી કરવી જોઈએ. પણ અને આ અંગે જવાબ માગનારને તમારે હા ના કાર્યવાહી ચાલુ છે, તમે નથી કરવા માગતા, આ અંગેનો કોઈ પણ જવાબ આપવો જોઈએ. પણ એઝ યુઝ્યુઅલ જેમ દરેક બાબતમાં, બધી બાબતમાં ગવર્મેન્ટ તરફથી સેક્શન 80ની નોટિસથી માંડીને ક્યારેય કોઈ જવાબ આપવામાં આવતા નથી, કે પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, એ રીતે આમાં પણ હજી સુધી તો કોઈ કાર્યવાહી થયેલ નથી. એટલે આપણે શક્ય એટલી આપણી જાગૃતતા દાખવીએ, આપણાથી શક્ય એટલું કરીએ, પણ તંત્રનો કોઈ યોગ્ય સપોર્ટ કે એ આપણને હોતો નથી ને પરિણામે સામાન્ય માણસમાં એક હતાશા, એક નિરાશા, શાસન પ્રત્યે, પોલીસ તંત્ર પ્રત્યે, ન્યાયતંત્ર પ્રત્યે, બધા પ્રત્યે એક ગુસ્સો, એક લાચારી અને નિસહાયપણાની ભાવના દિવસે દિવસે જે ક્રિએટ થઈ રહી છે. અને આ વિડીયોઝ કરવાનું કારણ પણ એટલું જ છે. આપણા જેવા સામાન્ય માણસને આ કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોય ન થયા હોય એની સાથે કોઈ લેવા દેવા નથી, પણ તંત્ર કેવી રીતે ને કેવું ચાલે છે અને કેવા રેઢિયાળ છે એ બતાવવા માટે થઈ અને ખાસ તો આ વિડીયોઝનો એક એડવોકેટ તરીકે મેં પ્રસિદ્ધિ કરી છે
કે એના કાનૂની પાસાની સામાન્ય માણસને સામાન્ય ભાષામાં પણ સમજણ પડી શકે. આપને જો આ વિડીયોઝની સિરીઝ ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. મારી કંઈ ભૂલ થઈ હોય તો પણ કોમેન્ટ કરી મને સજેશન કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9428140823. આપ ફરીથી આવા જ વિડીયો સાથે મિત્રો આપણે મળતા રહીશું. ત્યાં સુધી ગુડ નાઇટ. થેન્ક યુ.